रोम रोम भाइयों। વાગી ગયા 8, થોડુંક મોડું થઈ ગયું. જવાનું છે વાવવા, ખાતર નાખી દીધી. એક ગુણી આ ખેતરની છે અને એક ગુણી ઓલું જે સવારમાં અત્યારે જવાનું એની છે. 2 ગુણી લઈ લીધી છે. જો વરસાદ વાવવા દે તો થાય હાલતા આવે પહોંચી ખેતર વહેલા હાર, એટલે વરસાદ સાંટ આવે પેલા એકાદું તો હોય જાય. મળી ખેતર જઈને તો. A few moments later. પહોંચી ગયા ખેતર, તોડી નાખી ગુણી અને પછી ચાલુ કરી દઈ. अच्छा આપણે કાલે ठीक है ઓલો વિડીયો ઉતાર્યો સમજ ગયા. એમાં માપને કીધું હતું, પણ કાલ પવન ઘણો હતો એટલે કદાચ તમને સમજાણું કે ન સમજાણું. હમણાં તમને આપણું માપ દેખાડી દઈ. અને તમારે અહીંયા કેવી રીતે હોય માપ સાઈઝ એ કહીજો. આની સિલાઈ બહુ અઘરી છે. જો હાથમાં આવી ગઈ તો આવી ગઈ, નકર પછી ઠેઠ લગી તૂટતી નથી. કાલે એમાં એક સિલાઈ તૂટી ગઈ, આજે એક તોડ નાખી છે. હવે જો એકવાર હાથમાં આવી જાય છેડો તો આખે આખી ખુલી જાય છે. આ રીતે આ માપ છે આપણું. આને કહેવાય પાલી. અમારા અહીંયા આપણે એક એક ડોલમાં 6 પાલી નાખીએ, એટલે સાહે 3 પાલી. આટે ડોલ અને 2 આટાનું ભર લઈ, એટલે એક ડોલમાં 1 આંટો, 2 ડોલમાં 2 આંટા, એટલે 2 આંટાનો હારે ભરાઈ જાય. એટલે 6 પાલી આમાં આપણે નાખી દઈ, પછી કરી દઈ ચાલુ. એક જ ગુણિયા વાવવાનું છે. આપણું આ ખેતર છે, ખેતર દેખાડી દો. એકવાર તો હમણાં હાંક્યું છે, આ બીજી વાર આપણે હાંકવા હારે હારે 2 દી પછી, 2 દી પહેલા હાંક્યું હતું. હારે હારે યુરિયા ખાતર આપણે બાકી હતું, ખડ હતું એટલે વાવ્યું નહોતું. હવે થોડાક ચોખા થઈ ગયા ખેતર, નીંદવાનું ને હાંકવાનું થઈ ગયું છે, એટલે વાવી દઈ, એટલે પાણી બાણી લાગે નહીં. ડોયલું ભર લઈ પાછી ને લગભગ હવે 2 આંટા જેવું છે ટોટલ. થોડુંક ત્રાહ છે. વીઘે લગભગ 6-7 કિલો જેવું વાવી છે. એટલે આ 6-6.5 વીઘા છે. એમાં 1 ગુણી એટલે 45 કિલો જેવું છે. એટલે 6-7 કિલા જેવું વીઘે વાવી છે. આમ બતાવી દઉં, આટલું વવાઈ ગયું છે. વટલા 2 આંટા વટલા બાકી છે, થોડુંક ત્રાહમાં છે. બાકીનું આ 2 ડોલનું ભર લે એટલે લગભગ હવે તાજું રહેશે નહીં. પછી જઈશું 1 ગુણી ભેગી લઈ ભાઈ. આ બાજુ પડી છે, પાથેડા વાવવાનું છે. કાલ સવારમાં ગયા હતા એ બાકી છે, એમાં પૂરું કરશું. પછી વળી એક ઓલા 6 વીઘે બપોર પછી જઈશું. સાંજે મેળ આવે તો વાવવાનું કરી દઈશું પૂરું. એટલે 6 પાલી પાછું આમાં નાખી દઈ. હવે જે વાવ્યું ખાતર, હવે અહીંથી એક 40નું પાટલું છે, એક છેલ્લો દાઢો ખોલીને ઉપર ચડાવવો પડશે. ખોલ નાખી પછી ઓલી મોસમ લઈ અને જાય ઓલા પાદરવાળા ખેતર. એટલે દાઢો આ છેલ્લો રહ્યો ખોલું ને એટલે જે વચલો સાહ એ પડે નહીં. अच्छा ખોલી ठीक है પછી જઈશું समझ गया. એકાદ ગુણી એમાં વાવવાની, જેટલું વવાય એટલું વાવશું. આ દાઢો ખોલી જાય ઉપર પાછો ઊંધો ચડાવી દેવાનો, એટલે બાજુનો સાહ પડે નહીં અને 40નું ખંડું વવાઈ જાય. આ રીતે કંઈક ખોલી દાઢો ચડાવવાનો છે. દાઢો ઉપર મૂકી દેવાનું. આ દાઢો ઓલા ખેતર જઈને પાછું હતું એમ કરવાનું છે. આ રીતે ચડાવી દીધો ઉપર. તો મળી ઓલા પાથેડા જઈને આટલું લઈ લે, પછી મોસમ લઈને ભાગી. પાથેડા એકાદ ગુણી વવાઈ જાય તો બપોર લગીનમાં મળશું પાછી આગળ બ્લોગમાં. આવી ગયા છે ગામના પાથેડા જે ઓલું આપણું ખેતર હતું અહીંયા કયું ના 2-3-4 આંટા વર લીધા છે. હવે 1-2 આંટા ડોયલું વાવી અને જઈશું જમવા. કદાચ 1 આંટાનું રહી જાય. 12:30 થવા આવ્યા છે, એટલે 2 આંટા વરલે એટલે મેન નીકળી જાય. જમી લઈ, જમીન પછી ઓલું 6 વીઘે વહી જવું. વરસાદ ઘડીક સાટા આવ્યા હતા, હેરાન કરે એવું હતું, પણ વળી બંધ રહી ગયા છે. જમીન જઈશું. અહીંયા 2 ડોયલું ભરેલી છે. આ 2 ડોયલું વાવી પછી જાય ઘરે ખાવા. ખાઈને પછી જઈશું ઓલા ખેતર. ચા પાણી પી ઘડીક વિહામો ખાઈ અને હાલતા થાય છે. હવે આપણે 6 વીઘે ખેતર ખાતર વાવવા. રસ્તો આવો ખરાબ છે, જેટલું કામ છે ને એટલું આવવા જવામાં વાર લાગે. હવે 1 ગુણી આમાં વાવવાનું છે અને ઓલું પાથેડું એક રહી ગયું છે નાનકડું,
ટાઈમ રહીએ તો અટાણે જઈશું, નકર પછી એ કાલે 2 કલાકનું કાલ રહી જાય છે. એટલે હવે હાલતા થયા લગભગ 3 જ થવા આવ્યા છે. પૂરું થઈ જાય તો સાંજે 5 વાગે થઈ રહીએ તો ઓલામાં જવું છે વાવો. એટલે મળી હવે ખેતર જઈ. ખેતર આવી ગયા છે અને 3 કાંટા બાકી છે. લગભગ ખેતર થઈ ગયું ચોખ્ખું, ખેતર બતાવી દો. હવે આ 2 ડોયલુમાં 6 પાલી નાખી દઈએ, પછી આના પછી 1 ડોલ રહેશે ભરવાની. લગભગ બધીને કલાક 5-5:30 લગભગ થઈ ગયા. ખેતર થઈ ગયા ચોખા. હવે ઓલું 4 વીઘા પાધેડુંની બાકી રહેશે વાવીને પછી થોડુંક ઉપર દાણા એવું નાખવાનું છે. પાણીથી લગભગ રોકાઈશું જો પેલા પૂરું થઈ જાય આખવાનું. ઉપર ખાવા જે પાણીના ભરી ગયા એમાં થોડા દાણા ચોપી દઈશું અને 5:30-6 લગી રોકાઈશું. 5:30-6 જઈશું અરે આ બાજુ એક ચાલીનું પાટલું છે, ગોળી બાજુ છે. આ દાઢો ઓલા ખેતરની જેમ ઉપર ચડાવી ઊંધો અને બે બાજુ આટો વર લઈ બસ થાય પૂરું. હવે લગભગ 2 ડોયલું, આ એક ભરેલી છે ને એક ભરવાની છે. 2 ડોયલું જેવું વાવવાનું, એક આટો આ બાજુ એક આટો ઓલી બાજુ, બસ થઈ જાય પૂરું. આ દાંટો ચડાવીને પાછું એક બાજુ એમનેમ રાખવાનું છે અને આ બાજુનો દાંટો ચડાવી દેવાનો. આ રીતે ખોલી ઓલા ખેતર ચડાવ્યો તેમ આખવાનું મોટા ભાગનું થવા આવ્યું છે પૂરું. શાબાશ બેટા, આ એક બહુત બઢિયા મુન્ના. આ ટ્રેક્ટર રાખ્યું છે, અહીંથી જાય તે લેતું જવાનું છે. અને નીચે જે પાણી ભરાણું હતું ને અહીંયા જો આ બધા ખાલા છે, આમાં થોડાક કોક દાણા નાખી દઈ અને પછી ઉગી જાય તો ઉપાદી નહીં. હવે ઘણી ખાલામાં બધા દાણા નાખશું અને અડધી કલાક પછી 5:30 લગી 5 થવા આવ્યા છે. 5:30 સુધી રોકાઈશું. 5:30 ખાલામાં દાણા નાખી આ બાજુ બધું હાલી ગયું છે. જે આ અમુક સહારી ને ભરી ગયા છે. આ જે ખાલા છે ને એ વચ્ચે આમાં કોક દાણા નાખી દઈ. સાટા આવે થોડા જજા તો આવી જાય. આ ટ્રેક્ટર પડ્યું એ જાય ત્યાં આમ ઉપર લગી લેતું જવાનું એટલે પૂરું હાંકવાનું, ખાતર વાવવાનું બે. એટલે અડધી કલાક દાણા નાખી ખાલામાં પછી 5:30 જઈશું ઘરે. 5:30 થઈ ગઈ. હવે આપણો બિયારણની થેલી અને મોસમ જે લેવાની છે એ લેતા લેતા અને જાય ઘરે. હવે 5:30 થઈ ગઈ છે. પહોંચતા લગભગ 6 વાગી જશે. તો ફરી મળશું નવા બ્લોગ સાથે કાલે પણ હજી થોડુંક 4-5 વીઘા બાકી છે એ વાવી દઈ. કેવા લાગે બ્લોગ આપણે કોમેન્ટ કરજો. વ્યૂ અસલ આવવા માંડ્યા છે પણ લાઈકો કરતાં ભૂલી જાય, ખબર નહીં કેમ. લાઈક ને કોમેન્ટ હાઈપ આવડે તો હાઈપ કરજો. આવો અસલ ખેતર કરો. હવે જાય ઘર બાજુ શેઠાનું પાટલું જે ટ્રેક્ટર રાખ્યું નથી બાકી લેતા જાય અને જાય. હવે આ જો છેલ્લું રીવી બાકી છે આ હાંકતા જાય અને અહીંયાથી જાય ઘરે. તો મળશું વળી કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય ભૂલી.